અને જ્ઞાન દ્રષ્ટિએ જોઈએ તો પણ એમાં એટલું વિરાટ જ્ઞાન ભરેલું છે કે ગ્રંથના નામાકરણમાં જે વિશ્વભ્રમ, આ વિશ્વ કે દુનિયાની અંદર જે જડતા છે, અજ્ઞાનતા છે, જે ભ્રમ ભરેલું છે સકળતા માટેનું, એનો આપણને નિર્ણય કરીને સતત જ્ઞાન સમજાવ્યું છે. મારી બરોબરી કરે એવું મેં કંઈ જ બનાવ્યું નથી. અને આપણું જ્ઞાન દુનિયાની અંદર ખૂબ જ ફેલાય, અંધશ્રદ્ધામાંથી લોકો જાગૃત થાય અને ભગવાન કરુણા સાગર, તપોનિધિ પંત મુદ્રાશીલ, રઘુરામ મહારાજ અને આગળ ઘણા વર્ષો સુધી ગુરુદેવ વિઠ્ઠલદાસજીએ પણ ખૂબ જ આપણને એમની આપણી બેટરી જ્યારે ઉતરી જાય એટલે ચાર્જ કરી એમ વર્ષમાં આપણી મોલ્લાની કથા આવે એટલે પાછા આપણે ઉમંગમાં આવે. અને મોલ્લાની કથાનું એટલું મહત્ત્વ છે કે એમાં કથા કરતો તો આપણે સ્તુતિ પ્રાર્થના અંતરથી કઈ વાર રામનું બહારનું ખુલી જાય એટલા ઉમંગથી ભાવથી પહેલાંને આપણે સ્તુતિ પ્રાર્થના કરીએ છીએ. ગામની એકતા, યુવાન ભાઈ બહેનોનું કાર્ય, લોકોને આવકાર, દૂરથી આવેલા લોકોની બધી વ્યવસ્થા, એ બધું જોઈએ તો એમ લાગે છે કે આખું ગામ છે એની અંદર ભાવ ફરી ગયો છે. આપણા બધાના ભાગ્ય છે કે અહીં ઉમરામાં આવ્યા છે. હું કેટલી વાર કહું છું તમને, કરતા જેમાં પ્રવેશ કરે એવો કોણ અંશ છે, એવો કયો ઘાટ છે, એની આમાં વાત કરી. ગમે એ ચોપાઈ લઈ લો ને મહેશભાઈ, કે એની અંદર આખું જ્ઞાન ભરેલું છે પરમ ગુરુનું. હવે એ કીધું કે આખું જ્ઞાન એટલે 18 ગ્રંથનું જ્ઞાન જોઈ કે એનો સમજણથી, વિવેકથી એનો જો આપણે એનો અર્થ કરીએ તો આ બધું જ જ્ઞાન એક ચોપાઈમાં આવી જાય. કે એટલી સરળતાથી વાત કરી કે 9 બુદ્ધિ પરમ ગુરુએ એની આગળ રાખી અને એક બુદ્ધિનો બધો પસારો છે. કે જો માણસને કે 3 બુદ્ધિ આપી દીધી હોત ને તો હાલત શું થતી કે તારી જરૂર નથી એમ કહી દેતી. કે આવી સ્થિતિ હતી કે ના, એક બુદ્ધિનો પસારો છે એવા કૈવલ કરતાને આપણે ઓળખી કેમ શકીએ એવી વાત મને કરતા હતા. તો મને તો એવું લાગ્યું કે આ બધાના હૃદયમાં જ પરમગુરુ બેઠા છે. હવે કૈવલ પરમગુરુના હૃદયમાં બેઠા ને પરમગુરુ આ બધાના હૃદયમાં બેઠા છે. રઘુરામજી મહારાજે એવી વ્યવસ્થા કરી દીધી, બધા જ લોકો, આ બધા જ મને લાગે છે એ પરમગુરુનો કાંઈનો કાંઈ સાક્ષાત્કાર કરીને આવેલા છે. એ નાના બાળક હશે કે મોટી ઉંમરના હશે, એ જ બધા અહીંયા બેઠા છે. गुरु मेरा नहीं घाट का, मैं शिष्य नहीं तन काट, चैतन सुचैतन मिल्या दोनों अंश अघाट. પરમ ગુરુએ ઓહંગ પ્રણવમાં પણ અંશ વૃત્તિ મૂકેલી જ છે અને સોહંગ પ્રણવમાં પણ સૃષ્ટિના સર્જનહારની અંશ વૃત્તિ તો મૂકેલી જ છે. આ એક મહત્વની બાબત, સંતો કેવું કાર્ય કરી જાય છે એ આપણને જાણવાનું છે, સમજવાનું છે કે આપણે અંધશ્રદ્ધામાં ના જઈએ. એટલા માટે કેટલું કાર્ય સારું કર્યું વિષ્ણુદાસજી. એટલે આપણે કાયમ માટે અમે પણ આજે બાજીના સાથે 10 વર્ષથી આવીએ છીએ. મોલાની કથામાં પણ અમે ઘણા વર્ષો આવ્યું બાજીની સાથે, 10, 12, 13 દિવસ રહેતા. તો આખું ગામ મોલ્લાની કથામાં તો આખું ગામ જ ઉમટી પડે. એટલે એ કેટલો સારો ભાવ કહેવાય. છોકરા પણ નાના 5 વર્ષના. એટલે એ મહત્વની એ બધી વાત આપણને મહેશભાઈ કરી કે ભાઈ આ સાચો ભાવ હોય હૃદયનો તો પરમ ગુરુ પણ આપણા હૃદયમાં વસે. તો પછી રઘુરામ મહારાજે સાબિત કરી બતાવ્યું છે, કારણ કે સ્વયં ખોડીને અને આગલે દિવસે કૈવલધામ પહોંચાડી હતી. આજે પરમગુરુનું સ્થાન આપણો હૃદયમાં ક્યારે હોઈ શકે કે જ્યારે આપણું હૃદય માખણ જેવું હોય. Hare
चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। सुनंद करुणा सागर भगवान की जय, नरेश सागर महाराज की
महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, श्री विष्णुदास जी महाराज की, श्री शांतिदास जी महाराज, श्री विजयदास जी महाराज की, श्री हरिप्रियदास जी महाराज की, सर्व संतन की, सर्वदेवन की, कैवलधाम की, गुरुवन शास्त्र की, वायु मंत्र की, ज्ञान संप्रदाय की, भारत की, अंचल कुशले की, भगवान स्वामीनाथ सत्य साहेब। मत करना सागर भगवान की जय, सागर महाराज की जय, महान तपस्वी रघुराम महाराज की जय, परम सुखानंद महाराज की जय, विष्णुदास जी महाराज की जय, शांतिदास जी महाराज की जय, शीतलदास जी महाराज की जय, हरिचंदास जी महाराज की जय, सर्व संतन की जय, कृतबोध ग्रंथ निरूप्य
તોયે મત પુણ્ય કંડા નિવારિતાયે નચ જીવ હિંસા નમામિ દેવં કરુણારવંતં શ્રવણે લોકે ચેના અવિદ્યા ભવજીવલોકા અવિસ્મૃતાય નચકર્તુ ભક્તિ નામામિ દેવં કરુણારવંતં સદા પ્રભુરાવ નરકાંગજોયો માહી કરે ગુજર સામ્યદેશે વિરાજતે ગુણગુણ નમામિ દેવં કરુણારવંતં વિશ્વેશ્વરાગ્રહં પ્રણીતો ગૃહીત્વા યથાગતૌ જનતારણાય નોભ્યો રબ્બેણ દત્તા દિબોધં નમામિ દેવં કરુણારવંતં મદ્દમાસાયગ્રામ કી જય ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મારે તમારી રે મારે તમારી અધિકાર નહીં દુર્ગા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે મહેતુ પ્રેમ પુષ્પનો હાર પૂજા રે માહી મન મોગ રો ખૂબ મોગ રે આત્મ તિલક રે આત્મ તિલક હોતો નથી ચૂક્યો રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા મારે તમારી રે મારે તમારી અધિકાર કેવા નહીં દુર્ગા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે ગુરુજી ચૂકા હમારી ક્ષમા કરો રે હું તો જાણત તમારું ધ્યાન રે ગુરુએ અખંડ રે ગુરુએ અકુલ અધિક દેવ નહીં દુર્ગા રે
કમતી રે મારે કમતી અધિક દેવની પૂજા રે ગુરુજી આવો પ્રેમે કરો પૂજા રે ગુરુ મારા પંચમ વેદની બોલ્યા વાણી રે પ્રેમાથી અક્ષર લીધો મેં જાણી રે ગુરુના મુખમાં રે ગુરુના વચનમાં સુરતા સમાણી રે ગુરુજી આવો પ્રેમ કરો પૂજા રે મારે તમાથી રે મારે તમાથી અધિક દેવ નહીં દોજા રે ગુરુજી આવો પ્રેમ કરો પૂજા રે કહે ગણપતના શિષ્ય ગંગા દાસ રે મુજને ચરણ કમળની છે આસ રે ગુરુજી રાખો રે ગુરુજી રાખો નિત્ય શરણની આશ રે ગુરુજી આવો પ્રેમ કરો પૂજા રે મારે તમાથી રે મારે તમાથી અધિક દેવ નહીં દૂજા રે ગુરુજી આવો પ્રેમ કરો પૂજા રે કરુણા સાગર ભગવાન કી કૈલામ સિદ્ધેનામ અવ્યયનામ દિઘનામ લઘુયમ અમોહમસ્તુ નિરાલમ નારાયણમ અહમ નવરણેયમ નયેતિ નર્ણેયમ પ્રણાયમ પરંતુ જપેનમ જપાયમ કાયમ નામયાયમ મનાતિ મગોયમ સ્વયં તમ સમસ્તુ નામ વિચ્છંદમ વિનૈતે કરોતિ વિવર્જિત વસ્તુ વિધિ વૈ વેદાંતમ અચંતે નતંતમ સુનાતિ સનાતમ નાથમ અનંતો અગાધમ મહોદમ નહિ જન્માદમ કુલેદામ તેયમ નમામિ નમસ્તો आद सुकृत स्वराज्य कौणेश कैवल करता के जय। कृष्ण स्वामी महाराज के जय। श्रीमंत करुणा सागर भगवान के जय। नौरवेद सागर महाराज
महाराज की जय। महान तपस्वी रघुराम महाराज की जय। परमहंस सुखानंद महाराज की जय। विष्णुदास जी महाराज की जय। शांतिदास जी महाराज की जय। शीतलदास जी महाराज की जय। सरजूदास जी महाराज की जय। रविचरदास जी महाराज की जय। हरिप्रियदास जी महाराज की सर्वे संतान की जय। सर्वे देवन की जय। नाम संप्रदाय की जय। कायम पंथ के जय। भाल तिलक की जय। पंचम स्वसम वेद की जय। युगादि सारसापुरी की जय। कैवल धाम के जय। तथा सत्संग प्रारंभ का जय जय सत कैवल साहेब। करतारी जमेर गान वचन सुना अपरम उल्लासु शकुन भरित मंग अल्प उर अहो धन्यमय आसु परमानंद कंद परम कृपालु अनंत विभूषित विश्वनाथ तारणहार सकलता सत्यवन्ना परम विशेष अनंत विभूतिवान महाद सजान जान स्वरूप सर्वज्ञ भगवान करुणा सागर स्वरचित विश्व ब्रह्म विद्वांस महानदी ग्रंथ विषय कहते करतारे ज मेहरबान वचन सुन अपरम हुए हुल्लासु। प्रेम सज्जनों, महान तपोनिधि पंचमुद्रासित रघुराम महाराज ने तपोभूमि में कुबेर सवर 254 ईस्वी सन 2026 ने મૌલાની કથાનો આજે પૂર્ણાવતીનો દિવસ છે. પહેલી મંદિરે આપણે પૂર્ણાવતી કથા રાખીએ છીએ. સજ્જનો, ભગવાન કરુણા સાગરે જે સકલતા સિદ્ધાંતની સાબિતી માટે અષ્ટાદશ ગ્રંથોની રચના કરી. એમાં સૌથી વધારે અને જ્ઞાન દ્રષ્ટિએ જોઈએ તો પણ એમાં એટલું વિરાટ જ્ઞાન ભરેલું છે કે ગ્રંથના નામાકરણમાં રહ્યું છે વિશ્વબ્રહ્મ. આ વિશ્વ કે દુનિયાની અંદર જે જડતા છે, અજ્ઞાનતા છે, જે બ્રહ્મ ભરેલું છે સકલતા માટેનું, એનો આપણે નિર્ણય કરીને સતત જ્ઞાન સમજાવ્યું છે. આ વખતની મૌલાની કથામાં આપણે 3 સિદ્ધાંતની કથા, આજે બીજો સિદ્ધાંત પૂરો થશે. 11મા સિદ્ધાંતની અંદર સકલતાપતિએ આ વિશ્વ કે જગતની રચના કરી, પણ એમને કોઈ જાણ્યા નહીં, ઓળખ્યા નહીં. એટલા માટે એમના હજુરીમાં સૌથી પહેલાં પરમ વિશેષ અંશ તરીકે સર્વજ્ઞ ભગવાન કરુણા સાગરને એમની પાસે રાખ્યા. પછી એ રંગમાં આપણે સમજાવ્યું કે જે જગતનું કરતા છે કે મેં આ વિશ્વ કે જગતની રચના કરી, એમાં હું એક સૂર્યના કિરણ જેટલો જ તારામાં આવ્યો છું. પછી મારી બરોબરી કરે એવું મેં કંઈ જ બનાવ્યું નથી. 12મા સિદ્ધાંતમાં જગતની રચના થઈ, એમાં આદિ પુરુષ નિરંજનને જગતની રચના માટે મોકલ્યા. એમને બ્રહ્માજીને જ્ઞાન કરતું અને એમના ઉપદેશથી બ્રહ્માએ 4 વેદોની રચના કરી. પણ જે ઉપદેશ સસમ વેદનો હતો ત્યાં લોપ થયો, અને ત્યાર પછી બ્રહ્માજીએ જે જ્ઞાન કે કથન કર્યું
એમાં જે કરતા પદ હતું એને બાજુ પર મૂકી દીધું. જગતનું કોઈ કરતા જ નથી, આ બ્રહ્મથી જ જગતની ઉત્પત્તિ થઈ છે. કરતાને બ્રહ્મને અગોચર પદ બધું બતાવ્યું, પણ જે બ્રહ્મ હતો, સકળતાનો પ્રકાશ હતો, તે બ્રહ્મ ભૂમિકામાં રહીને આ વિશ્વ કે જગતની રચનાને કરી હતી. અને જો કરતાનું સ્થાપન ન થવાથી ત્યાર પછી એ જ વેદનો ઉપદેશ કરીને આચાર્યોએ, અવતારી પુરુષોએ, ધર્મગુરુએ અનેક પ્રકારના સાહિત્યો રચ્યા અને અનેક કર્તાવાદનું સ્થાપન થયું. એટલે આખી દુનિયા કર્તાવાદમાં, અંધશ્રદ્ધામાં, અજ્ઞાનતામાં, જડતામાં ડૂબી ગઈ. એનું સકળતાએ બીજા પરમ ગુરુના શરીર મારીને વચન એ બોલેલા છે. ખૂબ જ ઠપકો આપ્યો. છેલ્લે કહ્યું, બ્રહ્માજી તમે મને બાજુ પર મૂકી દીધો અને આ દારૂ પહેરાવી, એટલા ભૂલ તમે કરી છે મોટામાં મોટી. પાછું એમને કહ્યું કે છે હું તમારી ભૂલ બતાવું છું, કારણ કે બધી રચના તો મારાથી થયેલી છે. અને આ ગઈકાલથી આપણે જે 13મા સિદ્ધાંતની વાત કરી. હવે આ જે સકળતાને ખબર હતી કે આખું જગત અંધાધૂંધ ફેલાયેલું છે, એટલે મેં તને પહેલાં રચ્યો હતો. એટલે સકળતાના પરમ વિશેષ સર્વજ્ઞ ભગવાન કરુણા સાગરને એમને પોતાના શરીરમાં પ્રવેશ કરવા માટે વિચાર કર્યો. એમ થોડું ગઈકાલે આપણે વર્ણન સાંભળ્યું કે આગળ આદિપુરુષ નિરંજન, બ્રહ્મા વિષ્ણુ મહાદેવ, એમના પૌત્રો સંકાલિકો, આ બધા શરીરો મારા પ્રવેશ લાયક નહોતા. કેમ કે જેવું સંદેશો, જેવું જ્ઞાન, જેવું પાત્ર જોઈએ, જેવું જ્ઞાન છે, જેવું જીવન કે સિંહણનું દૂધ સોનાના પાત્રમાં રહે કે એનું બધું જ એને ગ્રહણ કરી શકે. એમ કરતાનો જે સિદ્ધાંત છે, સકળતા પરનું જ્ઞાન છે, કૈવલ્ય કહ્યું કરુણે છે કૃપાની કેમ જેમ છે યથાર્થ મને તારા પર મોક્ષી છે, તો મારા સિદ્ધાંત જગતના જીવોને જ્ઞાન સમજાવીશ. અને કાલે છેલ્લે આવ્યું હતું કે દરેક દેવોને એક એક કરુણા આપી, તને કરુણા સાગર કરુણાનો સમૂહ આપ્યો અને કરુણેશ બધી સત્તા કે લગામ મારી પાસે રહીને આ રીતે હું તારા શરીરમાં પ્રવેશ કરું. છેલ્લે કહ્યું કે હું તારા હૃદયમાં આવ્યો. હવે તારે કંઈ પૂછવું હોય કે કરવું હોય, તારે કોઈ શંકા હોય તો બધું સમાધાન કરીશ. હવે આજે કૃપાનિધિ જ્યારે સકળતા એમના શરીરની અંદર પ્રવેશ કરીને આ જગતની રચના કરી, તો જે આનંદ છે એનું વર્ણન આજે કરે છે. કરતા રી મહેરબાન વચન શું, હું કરતાના વચનો સાંભળીને જ્યારે મારામાં પ્રવેશ કર્યો, અપરમ કે જેનો કોઈ વર્ણન ન થઈ શકે, ઉલ્લાસ એવો મને આનંદ થયો. કેમ કે જે કરતા મારામાં આવ્યા ને આ વિશ્વમાં એના સમાન એવો આનંદ કોની સાથે સત્તાઓ મૂક્યા છે. એટલે મારા હૃદયમાં અને કાલે કહ્યું કે હું આજે જ્ઞાન આપવા માટે દિવ્ય પરમ ગુરુને સંત તત્વને સંતના હૃદયમાં કર્મદ્રષ્ટામાં કે સંતના હૃદયમાં એ પ્રવેશ કર્યો. સકળો ભરે ઉમંગ અલ્પઉલમાં કૃપાનિધિ કહે છે આ તમારી આનંદ કે ઉલ્લાસ મારા ઉર્મા હૃદયમાં સમાઈ શકે એટલો નથી. એટલો અપરંપાર મને આનંદ છે કે અવો ધન્ય મોલ આ શું તમે મારા પર ખૂબ જ કૃપા કરી. લોકેતમાં કોઈ કહત કન કરવી ઉદાવો મય બારું મેરે તો ચંતામણ કે સુર પ્રગટાવો ઉર. મારે સમાજમાં આપણે કહીએ છીએ ને
અમારી બહેનો ભાઈઓ ગાય છે ને, સોનાનો સૂરજ ઊંઘ્યો રે સાહેબ, એમ આજે આપણને ભગવાન સ્વયં કહે છે કે લોકિતમાં લોકો કે મારા આજે સોનાનો સૂરજ ઉગ્યો, પણ અહીંયા તો સર્વજ્ઞ દયાળુ કહે છે કે મેરે તો ચિંતામણ કે સુર, ચિંતામણ જેવો સુર મારા હૃદયમાં પ્રગટ થયા. આ જગતના જીવોને ઉપદેશ આપવા માટે સ્વયં કરતા મારા કહે છે અલૌકિક બીજા સ્વરૂપની અંદર એવા આવ્યા કે છે. પુણ્ય પારસ ચિંતામણ સુર કે કારણ નિજ કરતારા, તે પરમ સુર પરમ પુનિત છે જર કિતર હૃદય પ્રકાશ અમારા. કે છે હું તો ચિંતામણીની વાત ક્યાં કરું, ચિંતામણી પર ત્યાં નાની પડી. કેમ? પુણે પારસ ચિંતામણી સુર કે, જેના દ્વારા ચિંતામણી પારસ કે કારણને કરતા ચિંતામણી તો નથી તો કરતાથી થયેલું છે કે એ કારણ એના જ કારણ છે એને જ કરતા તે પરમ સુર પરમ પુનિત છે. કે આવે જે ચિંતામણીના પણ બનાવવાળા જે છે તે એવા ધરતી મારા હૃદયની અંદર આવીને એમને મને પ્રકાશ આપ્યો કે એમનું વર્ણન હું મારા આ એવા કોઈ શબ્દોથી કે કાનાથી વર્ણન કરું કે છે કે એને કોના સમાન ગણું. કશું નહીં અવરય કે નનકી મરી ભાગ્ય કી જયતી, અવસર ભર મેં રહું કહું નકી ઉગ્ર ભયો સમનેતી. સર્વજ્ઞ કૃપાનિધિ કહે છે કે મારા ભાગ્યને કોને સાથે સરખાવ્યું કે છે. કશું નહીં રહે, કંઈ કહેવાનું મારી પાસે કોઈ શબ્દ કોઈ એ જ નથી કે હું વર્ણન કરી શકું મારા ભાગ્યની. કે છે આવા સક્કરતા મારા હૃદયમાં આવ્યા તો હું કોની શકે તે ભાગ્યની વાત શું કરું કે છે. અવસરભર આવું કહું કે દુનિયામાં આની કોની સાથે સરખાવ. ઉગ્ર ભયો સમજનેતી કહે છે, જેને વેદે નયતી નયતી કહ્યું છે કે આમ કોઈ વર્ણન જ થઈ શકે એમ નથી. એમ એ સક્કરતાનો જે મારી અંદર જે આવ્યાને મને જે આનંદ છે નયતી નયતી તેનું વર્ણન કરી શકું એમ નથી. કરે નિજ પદ કી જમ નિજમ પુકારિતા નયતિ અતિ અથાહું મેરે પ્રારબ્ધ કી અપરમ બદન નવને હમામ. જેવી રીતે નિજ પદની કે ભાઈ કથાનું પદ છે શબ્દો દ્વારા વાણી દ્વારા ઇન્દ્રિયો દ્વારા વર્ણન થઈ શકે એવું નથી. કે છે નિગમ પોકાર નથી તો મેરે પ્રારબ્ધ કી મારું પણ પ્રાપ્ત જેવું છે કે મારા કેટલા જન્મની સુકૃતિ થશે કે મારે આવા કરતા મારા હૃદયમાં આવીને વસાય કે છે, મારા અંતરમાં એમને પ્રવેશ કર્યો કે છે. વર્ણિત ખબર ના આવું કે છે એનું વર્ણન મારી પાસે ક્યાં કરી શકું કે છે. હું અત્યથા તાવિનહમ કે ઉગ્ર પુણ્ય કહું કેતા સકલ વિશ્વ કારણ કે કારણ કરતા ભય સહેતા. અત્યથા કોઈ વસ્તુનો પાર ના આવે એટલે અથા પરંપાર એનું વર્ણન ન થઈ શકે. કોઈ કે સાગરમાં કેટલું પાણી પણ આમાં એની કોઈ સીમા નથી. એમ તમારી દયા તમારો જે હૃદયમાં મારા પર ભાવના છે મને જે પ્રેમ છે અથા પરંપાર છે કે છે. કેમ? તો સકલ વિશ્વ કારણ કે કારણ તમે આખા વિશ્વ કે જગતના કારણના કારણ છો. કરતા ભાઈ સહેતા અને જો એનો હે હું એનું વર્ણન શું કરી શકું કે છે. ધન્ય ધન્ય મેરે સુકરિત સમ લોક ચતુર સમાય તુલ નહીં દેખિત કૌકિત કે અતિ અજમાલ રાય. ऐसे आ गति धन्य धन्य છે મારા સુકૃતને 14 લોકમાં કોઈ જગ્યાએ આ ગતિ ક્યાં વર્ણન નથી કે તુલ નહીં દેખિત કૌકિત અતિ અજમાલ એમ કંઈ વર્ણન જ ન થઈ શકે.
એવો કહે છે મને અપાર આનંદ થયો કે છે. હવે ક્યાં કરું ચાવર જીન કે તુમ સમ કશું ન કાઈ બહાર દર્ત તુમ પર કોઈ વસ્તુ નહીં તબ રહ્યું જાય. સર્વજ્ઞ કહેવાને કહે છે કે પ્રભુ હું તમને શું અર્પણ કરું, આના બદલામાં હું તમને શું ઓછાવે કરું, શું આપું કહે છે. તુમ સમ કશું ને કાંઈ તમને આપવું એવું મારી પાસે કોઈ વસ્તુ જ નથી રહી કહે છે. બહાર જરા તુમ પર કોઈ વસ્તુ નહીં તબ રહ્યું જાય. મારા હૃદયમાં તમારા પ્રત્યેનો જે પ્રેમ છે, અંતરનો જે ઉમળકો છે, એને હું કઈ બદલો વાળી શકું એમ નથી. નિજતન હંગ આમ સજય તુમ કે અવપાય પ્રણામે અવન રહે ઉભરિત મોય મગ કે સર્વજ્ઞ શરણ ભયામી. કે છે મારું સત્ય અલૌકિક જે સ્વરૂપ હતું એમાં તમે જે પ્રવેશ કર્યો, અવપાય પ્રણામી, હું મારા જે અસ્મિ અંદરની જે બધી અસ્મિઓ કાઢીને તમારા ચરણમાં પ્રણામ કર્યા સિવાય મારી પાસે કશું જ રહ્યું નથી. હવે મેં ઉતરે મારી માગી કે મારા હૃદયને તમને અભિના બતાવી સર્વજ્ઞ શરણ, હું તમારા શરણોની અંદર પ્રણામ કરું છું કે છે. આવો ધન્ય કરું ને સકલ કે કારણ નિજ કર તારા કહે કુબેર સમેર અખિલ કે સામ્રત સહિત મારા. છેલ્લે કૃપાલજી આપણને સમજાવે છે કે આવો કરુણેશ ધન્ય છે તમને કહે છે તમે મારા પર હૃદયમાં આવી અને મને કારણ કીર્તારા કે છે. જગતના કારણ રૂપમાં બધા તમે મારા કારણના કારણ છો, પણ મને નિમિત્ત બનાવે છે. કહે તું રખીલ કે સામ્રાજ્ય, આખું વિશ્વ આખી દુનિયા તમારાથી સજાયેલી છે અને તમારી જે ગતિ અપરંપાર છે. સજ્જનો કારણ કે મારી ભાઈ છે એટલે એની કથા પૂરી કરી, પણ આખર કથાની અંદર ભગવાને આપણને ખૂબ જ આપણા સકલતા સિદ્ધાંતના જ્ઞાનનું ખૂબ જ આપણને અંદરથી રહસ્યમય જ્ઞાન એમના એક એક શબ્દોમાં ભરેલું આપણે જોયું. આપણી મહોલ્લાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. ધન્યવાદ છે પરમ પૂજ્ય વિષ્ણુદાસ મહારાજ, કારણ કે આપણે અહીંયા પ્રસંગ પણ છીએ અને એમનો આશ્રય પણ તો આપણે અંધશ્રદ્ધામાં, અજ્ઞાનતામાં, યુગ દશામાંથી અનંત યુગોથી ભટકતા છે અને જે શુદ્ધ ઉપાસનાઓની અંદર રંગી રહેલા એમાંથી બહાર કાઢવા માટે એમને આ પરંપરા ઊભી કરી હતી. અને આજે કૃપાલજી આપણને કહે છે કે મારા ભાગ્યની કોઈ વાત નથી, હું તો એમ ના કરતો આપણે વિશે ભાગ્યશાળી ગણાય. કેમ કે આવા તપોભૂમિમાં આપણો જન્મ થયો અને આવા સત્યતા સિદ્ધાંતનો આપણે લાભ મળ્યો કે એમાં આપણે જોડાયા. એટલે કેટલા યુગોથી અમારા મહેશભાઈ બહુ ખુલ્લું જ્ઞાન આવે, જ્યારે અંશી સુધી એકતા ના થાય તો સુધી આ જન્મ મરણનું બંધન તો ના મટે, હિરણ્યગર્ભ ના છૂટે. પણ એટલા તો અવભાગ્ય છે કે આવા તપસ્વીની તરણ રથથી એની કરુણાથી આપણે ફરી માનવનો ઘાટ મળે અને ફરી પાછો ઉમરામાં જન્મ મળે. અને આવા જે આનંદ કે ઉલ્લાસ મેં આ વખતની કથામાં તો જોયું કે આપણે આમ તો 12 દિવસમાં કથા પૂરી થાય, પણ વચ્ચે મોટો ખૂબ જ ધામધૂમથી અંતરના અમેરિકાથી કે જેમણે આપણા જે આધ્યાત્મિક જ્ઞાનથી ભરપૂર અષ્ટાદશ ગ્રંથો હતા એનું ગુજરાતી ભાષામાં પહેલું સટીક ભાષાંતર કરીને આપણે સમજવા માટે પ્રકાશિત કર્યું એવા વીર સાહિબ પુરુષની આપણે 78મી નિર્વાણ તિથિ ઉજવી. આખું ગામ કેટલાય વર્ષથી તૈયારીમાં લાગ્યું હતું. અમારા યુવાન ભાઈઓ બહેનો મેં જોયું ખૂબ જ બધાને આમંત્રણ આપ્યું. બધાએ આમંત્રણ સ્વીકારીને આપણી આ તપોભૂમિમાં આવ્યા. આપણે એમનો ખૂબ સત્કાર કર્યો અને ખૂબ જ
આનંદ ઉત્સાહ તારે કદાચ આપણને આગળના પ્રસંગો કરતા આપણને યાદ રહી જાય એવો ખૂબ જ ધામધૂમથી તમારા પુરુષાર્થથી આપણે બધાએ રઘુરામ મહારાજની કૃપાથી ખૂબ જ આ પ્રસંગને ધામધૂમથી ઉજવ્યો. અને આમાં જ્યારે જો આપણી એકતા છે, સંગઠન છે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે, ભગવાન પ્રત્યેનો જે અંદરનો જે દ્રઢ પ્રેમ છે, તો જરૂર આપણો સકતા સિદ્ધાંત ભગવાન કરુણાસાગરે આ ગ્રંથમાં લખ્યું કે કોઈ કાલે ચક્રવર્તી અમારા મહેશભાઈ પણ અમે ખૂબ ફાળો આપે છે અને આપણું જ્ઞાન દુનિયાની અંદર ખૂબ જ ફેલાય, અંધશ્રદ્ધામાંથી લોકો જાગૃત થાય અને ભગવાન કરુણાસાગર, તપોનિધિ પંચમુદ્રાશીલ રઘુરામ મહારાજ અને આગળ ઘણા વર્ષો સુધી ગુરુદેવ વિઠ્ઠલદાસજીએ પણ ખૂબ જ આપણને એમની આપણી બેટરી પર જ્યારે ઉતરી જાય એટલે ચાર્જ કરી એમ વર્ષમાં આપણી મોહલ્લાની કથા આવે એટલે પાછા આપણે ઉમંગમાં આવે એટલે મોહલ્લાની કથાનું એટલું મહત્ત્વ છે કે એમાં કથા કરતો તો આપણે સ્તુતિ પ્રાર્થના અંતરથી કઈ વાર જામનું બહારનું ખુલી જાય એટલા ઉમંગથી ભાવથી પહેલાંને આપણે સ્તુતિ પ્રાર્થના કરીએ છીએ. અને આ રીતે એની કરુણા ઉતરે, વારંવાર આપણને માનવનો ઘાટ મળે અને અવારનવાર આ રીતે સકતા સિદ્ધાંતમાં ભગવાનના ગુણગાન ગાઈએ અને આપણા ઉપર સતત કૃપા વરસતી રહે, આપણા જીવનમાં ધર્મ, શ્રદ્ધા અને ખૂબ જ પ્રગતિ વિકસતી રહે એવી ભગવાનની પ્રાર્થના. સ્મૃત કરુણાસાગર ભગવાન કી જય. શ્રીમદ કરુણાસાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ. દર વર્ષે જે રીતે આપણા મોહલ્લાની કથા થાય છે એનો આજે આ વર્ષનો સમાપન દિવસ છે. તમારો સમય કંઈ બહુ વધારે નહીં લઉં, પણ જે થોડું ઘણું કહેવાનું છે એ કહીશ. આ વર્ષે આપણે વિશેષ સુખાનંદજી મહારાજની 78મી પુણ્યતિથિ ઉજવી ગામની એકતા, યુવાન ભાઈ બહેનોનું કાર્ય, લોકોને આવકાર, દૂરથી આવેલા લોકોની બધી વ્યવસ્થા, એ બધું જોઈએ તો એમ લાગે છે કે આખું ગામ છે એની અંદર ભાવ ફરી ગયો છે. બરાબર એવું લાગવા મળે થોડા સમયમાં તો આખું કેવલધામ અહીંયા આવી ગયું કે પછી આપણે ત્યાં જઈ રહ્યા છીએ. તો કેવલધામથી બધા આવવા મળ્યા એવું લાગવા મળ્યું. ઘરે ઘરે બધાના નિવાસ થઈ ગયા, સરસ મજાની વ્યવસ્થા થઈ, સંતો પધાર્યા, સંતોના આશીર્વાદ મળ્યા, કથાઓ સાંભળી. સાધ્વી જે હતા હંસા દીદી, સુરેખા દીદી, એની પણ કથા સાંભળી. અને આખો માહોલ 3 દિવસ આપણે કદાચ આ ઉમરા ગામના ઉમરામાંથી કેવલધામમાં વહી ગયા હોય ને એવું લાગતું હતું. એવું સરસ વાતાવરણ. અને એમાંય ત્યાં આપણે અત્યારે મોહલ્લાની કથાનો પૂર્ણાવતી દિવસ એટલે એક અરે સોનામાં સુગંધ મળે એવું. કદાચ આપણને કાંઈ આવડતું ન આવડતું એનું કાંઈ બધું બહુ લેવા દેવા નથી, પણ આ જે ભાવ હતો ને એ આખું બધું કેવલધામ સુધી લઈ જાય ને એટલી તાકાતવાળો હતો અને છે. આપણા બધાના ભાગ્ય છે કે અહીં ઉમરામાં આવ્યા છે. હું કેટલી વાર કહું છું તમને. અને જે રીતે પરમગુરુ એમ કહે છે કે મારા ભાગ્ય છે કે તમે મારી અંદર પધાર્યા છો એમ. આજે 13મો સિદ્ધાંત હતો. કુલ આપણે 11, 12 અને 13 સિદ્ધાંત થયા વિશ્વબ્રહ્મના. એમાં અથશ્રી કરુણેશ કૃપાનિધિ સંવાદે કર્તા પ્રવેશતન મહાદ અંશ નિરૂપણકો. જે અંશ કર્તાની અંદર, કર્તા જેમાં પ્રવેશ કરે એવો કોણ અંશ છે, એવો કયો ઘાટ છે, એની આમાં વાત કરી. આ જે ચાલે છે એમાં કે ભાઈ વિષ્ણુ બ્રહ્મામાં હું પ્રવેશતો નથી, એ રજોગુણી છે, વહિતળ છે. પછી વિષ્ણુ હંમેશા શાંતિમાં હોય છે, એની અંદર ઉગ્રતા નથી, એની અંદર કાંઈ કરવા માટેની એટલી બધી તત્પરતા નથી. શંકર છે એ તમોગુણમાં રહેશે, અંધકારમાં રહેશે, એવાય શરીરમાં હું પ્રવેશ નથી કરતો. પછી નિરંજન પુરુષે છે એની શક્તિનો સંગ કર્યો એટલે એનું પણ હિત ઓછું થઈ ગયું, એ શરીરમાં હું પ્રવેશ નથી કરતો. કૃપાનિધિના શરીરની અંદર પ્રવેશ કરે છે. તું મારો સજાતીય છો એવી રીતે જે પ્રવેશ કરે છે એની આ કથા આપણે સિદ્ધાંત
13મો એની સરસ કથા સાંભળી કે એ કેવી રીતે પ્રવેશ કરે છે. એટલે હમણાં અહીંયા સુશોભન શરૂ હતું, એમાં પછી સુશોભનનું કાર્ય બધા એકદમ ઉલ્લાસથી અને સરસ રીતે કરતા હતા. એટલે મેં બધાને પૂછ્યું, ભાઈ તમે જમવા ગયા છો? તો કે ના હજી નથી જમ્યા અમે, એમ પછી જમીશું, કારણ કે આ બરાબર થાય એ માટેની તૈયારી હતી. બધા જ કામ એકદમ સરસ રીતે બધા કરતા હતા. પછી બધું કામ પ્રવીણભાઈનું પૂરું થયું એટલે પ્રવીણભાઈ મારી આગળ આવીને બેઠા. મેં કીધું આવો ને, બેસો ને એમ. પ્રવીણભાઈ ઉમરીગર. એટલે મને 3-4 વાત એવી સરસ કરીને કે મારું હૃદય પણ દ્રવી ઉઠ્યું ત્યારે, કે એની જે વાત કરી કે મહેશભાઈ કે ગમે એ ચોપાઈ, તો પોતે લખે છે ચોપાઈઓ મંદિરમાં પૂઠા ઉપર, એટલે એનો અભ્યાસ હોતી છે. ગમે એ ચોપાઈ લઈ લો ને મહેશભાઈ કે એની અંદર આખું જ્ઞાન ભરેલું છે પરમ ગુરુનું. હવે એ કીધું કે આખું જ્ઞાન એટલે 18 ગ્રંથનું જ્ઞાન જોઈ કે એનો સમજણથી વિવેકથી એનો જો આપણે એનો અર્થ કરીએ તો આ બધું જ જ્ઞાન એક ચોપાઈમાં આવી જાય. કે પછી મને યાદ આવ્યું કે ઓલે હાકરનું નાળિયેર હોય ને, ગમે ત્યાંથી ચાટો ને તે ગળ્યું જ લાગે. ચોટલીન ગોટલીન એને મીઠાશ જ આવે, એને ગમે ત્યાંથી ચાટી. હાકરનું નાળિયેર એમ. પછી ગાગરમાં સાગર હમાડી દીધો. પછી બીજી વાત કરી એ કે આમાં અહંકાર આવે ને તો એ કે આપણે પાછા પડી જઈએ છીએ. કે મેં કીધું ગામમાં કોઈની અંદર અહંકાર જ દેખાતો નથી. એટલું બધા લોકો છે એ જાણે છે, પ્રવીણભાઈ એટલું જાણે છે ને એની મને ક્યારેક જ ખબર પડે છે. રમેશભાઈ ત્યાં હોય એ વાત કરતા હોય તો એમ લાગે કે ઓહો કે આ જ્ઞાન અહીંયા તો આપણે કંઈ ભાન જ નથી પડતી. મને એવું લાગે ક્યારેક. એટલી સરળતાથી વાત કરી કે 9 બુદ્ધિ પરમ ગુરુએ એની આગળ રાખી અને 1 બુદ્ધિનો બધો પસારો છે. કે જો માણસને કે 3 બુદ્ધિ આપી દીધી હોત ને તો હાલત શું થતી કે તારી જરૂર નથી એમ કહી દેતી. કે આવી સ્થિતિ હતી કે ના 1 બુદ્ધિનો પસારો છે. એવા કૈવલ કરતાને આપણે ઓળખી કેમ શકીએ એવી વાત મને કરતા હતા આજે બેઠા બેઠા બાજુમાં. એટલે મને એમ થતું હતું કે કેટલી સરસ વાત કરે છે. આ દરેક ગામ એટલે પ્રવીણભાઈનું તો એક ઉદાહરણ આપું છું, બધાના હૃદયની અંદર આવી જ ભાવના છે. એટલા ચોખ્ખા હૃદય છે. એની કીધું પરમ ગુરુ જે કૈવલ કરતા પરમ ગુરુના હૃદયમાં આવીને બેઠા. એનું કારણ એ જ હતું કે એનું હૃદય એવું કોમળ હતું, એટલું બધું નિર્મળ હતું, એની અંદર એવો ભાવ હતો, એની અંદર કાંટા નહોતા, એની અંદર વાસ નહોતી, એની અંદર કપટ નહોતું, એમાં છળ નહોતું. એવા હૃદયની અંદર આવીને એને પૂર્ણ પુરુષાર્થ હતો, સંપૂર્ણતા હતી. એને એ હૃદયના વિશે પરમ કૈવલ કરતા પોતે પરમ ગુરુની અંદર હૃદયમાં આવીને બેઠા. એની આ સિદ્ધાંતની વાત છે. તો મને તો એવું લાગ્યું કે આ બધાના હૃદયમાં જ પરમ ગુરુ બેઠા છે. હવે કૈવલ પરમ ગુરુના હૃદયમાં બેઠા ને પરમ ગુરુ આ બધાના હૃદયમાં બેઠા છે. રઘુરામજી મહારાજે એવી વ્યવસ્થા કરી દીધી. બધા જ લોકો આ બધા જ મને લાગે છે એ પરમ ગુરુનો કાંઈનો કાંઈ સાક્ષાત્કાર કરીને આવેલા છે. એ નાના બાળક હશે કે મોટી ઉંમરના હશે, એ જ બધા અહીંયા બેઠા છે. અને એવા જ ગામથી આ આખું ગામ એ જ અંશોથી ભરેલું હોય એવું લાગે છે. હું વધારે તમને ચડાવવા માટે નથી કહેતો, પણ જે અહીંયા દેખાય છે ને ભાવો, એક ગામની અંદર અમે જે જ્યાં ગયા હતા, હું નહોતો જઈએ તો એવા ગામમાં જે બધાએ નિમંત્રણ આપ્યા, એવું એક ગામ નહીં હોય કે ત્યાંથી કોઈ ન આવ્યું હોય. જયપુર 50-50, 60-60 લોકો આવે. પેલા દુધિયા ગુજરાતની સરહદે ત્યાંથી લોકો આવે. ક્યાંથી આવે, કેટલી ભાવથી આવે, કેટલા પ્રેમથી આવે. એને અહીંયા નિમંત્રણ કોણ આપે? આ જે આપણું છે આ ભાવ છે એ પકડીને લઈ આવે છે બધાને. અને આટલો પ્રેમ, આટલો ઉત્સાહવાળો ભાવ એ બધાનો જોયો. એમાં આ બધાની વાહે કોકે તો ચિંતન કર્યું હોય ને, આવડો મોટો વડલો થયો હોય અને આપણે બધા બેઠા હોય તો આની વાહે તો અવિચલદાસજી મહારાજ હતા, બીજા સંતો હતા. અને જીવણભાઈએ જે યોગદાન આપ્યું છે ને એનું વર્ણવી શકાય એવું નથી. હું વર્ણવું? બીજા બધાને જે લાગે, પણ મને એ અનુભવ છે એટલે હું કહું છું તમને કે જે એની યોગદાન આપ્યું છે ને આ ગ્રંથોને સજીવ રાખ્યા છે, દીવો પેટાવતો રાખ્યો છે, એ બધાનું કાર્ય, એનો શ્રેય એ બધાને જાય છે. પણ વિશેષ કોક તો હોય ને એક વડીલ. એટલે મહત્વના મુદ્દાઓ છે કે આ બધાની હું તમને અત્યારે જે વાત કરું છું એ આ સમગ્રની વાત કરું છું. એટલે મને અત્યારે દેખાઈ રહ્યું છે કે આપણે બધા કઈ દિશામાં જઈ રહ્યા છીએ. મને તો એવું લાગે છે કે જો પરમગુરુ અહીંયા આવશે ને આ ઉમરામાં, તો એવું કંઈક મોટું યાન લઈને કે પ્લેન લઈને આવશે ને તો આપણે બેહી જ જવાનું છે સીધે સીધું.
આ જેના હૃદયમાં ભાવ છે, કોઈને અભિમાન નથી રહેતું, જે કામ કરવાનું આવે એ કરવા મળે. આ 3-4 દિવસની અંદર તો સામેનું આખું મેદાન હરખું કરી નાખ્યું. ત્યાં જુઓ તો મોટી ઉંમરના બધા ઊભા રહેતા હતા, આખો દિવસ ઊભા રહે, ધૂળ ઉડતી હોય, ટ્રકો અંદરથી ભરીને લઈ જતા હોય, ટ્રેક્ટરો જતા હોય, એને વળી સાફ કરીને પાણી છાંટવું, બધા જ કામોની અંદર બધા જ લાગેલા. એક જણાનું હું જોઉં ને તો મને એમ લાગે કે આ એક પાસું ન હોય ને તો આ બધું અધૂરું રહે. ઘડિયાળમાં એક પેલું તૂટી ગયું હોય ને તો એ ઘડિયાળ હાલતી બંધ થઈ જાય. એક ચક્કરમાં એક આંકો તૂટી ગયો હોય, એનો એક પેલો ભાગ તૂટી ગયો હોય તો એ ન ચાલે, એવું લાગતું હતું આખું. ભાઈઓ બહેનો નાના બાળકોથી લઈને બધા જ કામ કરતા હતા. આ તમને હું માખણ લગાડવા નથી આવ્યો, આ હકીકત જે મેં જોયું ને નજરે એ કહું છું તમને. અને એ વર્ણન પાછું મને અહીંયા પ્રવીણભાઈ કરતા હતા. એટલે જે અમુક પોઈન્ટો હતા એ જોતો હતો હું. પછી એની કીધું આ અહંકાર ને અસ્મિ એ જ્યારે લાગે છે ત્યારે આપણે વાત સમજી નથી શકતા. જો અહંકાર ને અસ્મિ ન લાગે તો પરમ ગુરુનું જ્ઞાન આપણે સરસ રીતે સમજી શકીએ. મને કંઈ આવડે છે એવું અભિમાન જ્યારે આવે છે ને ત્યારે એ અભિમાનના કારણે જ્ઞાન રોકાઈ જાય છે. પરમ ગુરુ આપણી પર કૃપા કરે છે, એ કૃપા આપણા સુધી પહોંચતી નથી. આપણા અહમનો એક પડદો થઈ જાય છે અને એ પડદા ઉપર જ્ઞાન રોકાઈ જાય છે. એટલે આપણે છે એ પાણી છત્રીની અંદર, છત્રીમાં હોય તો ઉપર આપણે પાણીમાં ભીંજાય નહીં, એમ જ્ઞાનથી પણ ભીંજાય નહીં. ઓલામાં તો ટાઢ હોય, ક્યારેક નાવું હોય તો છત્રી મૂકી દેવી પડે. તો આ તો જ્ઞાનરૂપી વરસાદ છે, એની અંદર કોઈ પણ પ્રકારની આવરણ ન રખાય. અને આવરણ તમારા અંદર નથી એવું પાછું હું જોઉં છું. એટલે આ 2-3 વાતો જે એની કરી, નવબુદ્ધિની વાત કરી, પછી આ ગ્રંથની ચોપાઈની અંદર બારીકાઈથી જુઓ તો બધું જ આવી જાય છે. હાથીના પગની અંદર બધાના પગ આવી જાય છે એની વાત કરી. એટલે મને યાદ આવી 1986ની અંદર દૂરદર્શન, નેશનલ દૂરદર્શન ઉપર એક સિરિયલ આવતી હતી, એનું નામ હતું કથા સાગર. કથા સાગરના 44 એપિસોડ હતા. એમાંથી 35મો જે એપિસોડ હતો એમાં 3 સાધુ એમ કરીને એ કથા આવતી હતી. 3 સાધુ, એ 3 સાધુઓ છે એ જંગલની અંદર, એક બેટ હતો, ચારે બાજુ પાણી હતું, નદી હતી અને વચ્ચે છે એ જંગલ જેવું હતું. ત્યાં એ 3 સાધુઓ તપ કરતા હતા. અને તપ કરતાં કરતાં જે એને આવડતું હતું એમ તપ કરતા, ત્યાંના જે પાંદડાઓ હોય, કંઈક ફળ ફૂલ હોય એવું ક્યારેક ખાતા હશે ને ક્યારેક ન પણ ખાય. રઘુરામજી મહારાજ જેમ તપ કરતા હતા એવી રીતે. એટલે ત્યાંથી નજીકમાંથી, એટલે નદીના સામે કાંઠેથી એક સંતોની ગાડી અને એના ગુરુની ગાડી ત્યાંથી પસાર થતી હતી. એમાં બસને કંઈક નુકસાન આવ્યું એટલે એ ખોટવાઈ ગઈ. અને ખોટવાઈ ગઈ એટલે બધા સંતો ને એના ગુરુની બધા નીચે ઉતર્યા. અને જંગલ જેવું હતું, ત્યાં આ બાજુ નદી ને એને વચ્ચેની અંદર બેઠ. તો પછી પેલા આને વાર લાગે એવું હતું, 4-5 કલાક રિપેરિંગ થતા બસને. 40 વર્ષ પહેલાંની સિરિયલની વાત કરું છું તમને. પછી ત્યાં ગુરુ ને શિષ્યો ચાલતા હતા, એમાં નદીના કાંઠે એક નાવડી લઈને નાવિક બેઠેલો. એને સંતોને જોયા એટલે નાવમાંથી આવ્યો અને બધાને પગે લાગ્યો, ગુરુને પગે લાગ્યો. અને ગુરુને વાત કરી, 3-4 કલાક 5 કલાક કેમ કાઢવા કે અહીંયા? તો કે એની વાત કરી કે વચ્ચે છે ને ટાપુમાં 3 સંતો તપ કરી રહ્યા છે કે એ તપ જે કરે છે એની આગળ એને એવું તપ કરે છે કે, અને બહુ મોટા મહાત્મા છે. તો જે સંત હતા, જે ગુરુ હતા, એના મનમાં એવું આવ્યું કે હાલો ને એના દર્શન કરવા જાય. એટલે એની હોડીની અંદર જ આ જે નાવિક હતો એ એને ત્યાં બેટ સુધી લઈ જાય છે. અને બેટે લઈ જાય છે એટલે થોડા અંદર જાય છે તો સાધુઓ છે એ કોઈ વૃક્ષની ડાળી ઉપર, કોઈ ઊંધા માથે કોઈ રીતે તપ કરતા હતા. એટલે આ સંતો આવ્યા, એક પોતળી વાળીને આ 3 સાધુઓ તપ કરતા હતા, તપસ્વીઓ. અને આ સાધુ ને આ એના ગુરુ ને બધા આવ્યા એટલે પેલા ઉતરી આવ્યા અને એના પગે લાગ્યા. 3 સંતો જે તપ કરતા હતા એ આ ગુરુને પગે લાગ્યા. એટલે ગુરુને પગે લાગ્યા એટલે ગુરુને એમ થયું કે આમને જે તપ કરે છે તો એ કઈ રીતે કરે છે, કઈ ઉપાસના કરે છે, લાવને હું જાણી લઉં. એટલે પૂછ્યું કે આપ કौन सी पद्धति से उपासना कर रहे हो, તમે કઈ પદ્ધતિએ ઉપાસના કરો છો એ કહ્યું.
અને એ ત્યારે પેલા ત્રણેય કહે છે, અમે કહી હે દયાળુ, હે પરમ કૃપાળુ પરમાત્મા, અમારા ઉપર દયા કર, દયા કર, દયા કર, એમ બોલ્યા કરે આખો દિવસ. એટલે પહેલાં એ ગુરુએ છે એ ત્યાં બેઠા અને એને સામે બેસાડ્યા અને એને કીધું કે ભાઈ ઘણી પ્રકારની ઉપાસના છે, એમાં આ રીતે ઉપાસના ન કરવાની હોય, હું તમને પ્રાર્થના બોલું એ પ્રમાણે તમે બોલો એમ. એટલે પછી એ પ્રાર્થના બોલે, તમે એવો માતા પિતા, તમે એવો, એની આખી પ્રાર્થના કહે. એટલે પહેલાં કે બોલે, પછી થોડી વાર થાય છે કે હમ તો ભૂલ ગયે, પાછા એને શીખવાડે, 3-4 વાર કર્યું એટલે એને એમ થઈ ગયું કે હવે આવડી ગઈ છે. એટલે પછી સંતો આ ગુરુની પાછા હોડીમાં બેઠા, સમય પૂરો થયો એટલે હામા કાંઠે નીકળી ગયા. બસમાં બેઠા તો આ ત્રણેય સાધુઓ છે ને એ પાણી ઉપર હાલતા આવતા હતા અને હાલતા આવતા હતા એટલે જે બસમાં બેઠા ને ગુરુ ને એના શિષ્યોની બધા પાછા નીચે ઉતર્યા. નદી ઉપરથી હાલતા આવે આ લોકો, તો હોડીની કે એને કંઈ જરૂર ન પડી. એટલે પહેલાં એવું કીધું, આવીને તરત ગુરુજીના પગે પડ્યા, હમ તીનો મૂર્ખ હૈ કે हमको कुछ पता नहीं चला है कि आपने इतनी सरस प्रार्थना सिखाई, हम भूल गए. એટલે આ ગુરુ તો એના શરણમાં પડી ગયા. એ કે જે પાણી ઉપર હાલીએ કે એને હું શીખવાડું એમ તમારું બધાનું એવું જ છે. હૃદય જેના ચોખ્ખા છે, જેની અંદર છળ કપટ નથી, કાંઈ પણ નથી, એના હૃદયની અંદર તો પરમ ગુરુ વસે છે. જે રીતે કૈવલ છે એ પરમ ગુરુના હૃદયમાં વસે છે. એની આ 13મા સિદ્ધાંતની વાત કરી, એના આધારે હું આ તમને કહું છું કે આવા જે હૃદયો છે એની અંદર તો સંતો પરમ ગુરુ રૂપે વાસ કરે છે. પહેલા ગુરુને તે અભિમાન હતું કે મને કંઈક આવડે છે અને શીખવાડવાઈ ગયા, અને કોઈ અભિમાન જ નહોતું મનમાં. એટલે મને એવું લાગે છે કે એવા કેટલાય સંતો ભેગા થઈને આપણે બધા અહીંયા આવ્યા હશું, કારણ કે પરમ ગુરુનો કાંઈનો કાંઈ છે ને એ આપણે અંદરથી સાક્ષાત્કાર થયો છે. કોઈના કોઈ જન્મમાં થયો છે, કોઈના કોઈ લોકમાં થયો છે, ત્યાંથી આપણે અહીંયા ભેગા થયા છીએ. અને આ બધાની અંદર જોઈએ તો સરળતા જ છે. નાનું મોટું કાંઈ હોય એ ઉપર છેલ્લું હોય, અંદર હૃદયમાં તો તમારા કાંઈ નથી એવું મને દેખાય છે. છળ કપટ વગરના, અહંકાર વગરના. અને આપણે એવા હશું ને ત્યારે જ પરમ ગુરુના ધામમાં જઈશું. થોડું ઘણું કદાચ બાકી હોય ને તો આ વખતે પરમ ગુરુને કીધો કે આવતા વખતે અમારે ન આવવું પડે ને આવી તો તમે આવો ને હાર તો આવી, નકર અમારે આવવું નથી એકલાને, અમને તમારા કૈવલ ધામમાં રાખજો. એટલે અમારા હૃદયમાં કાંઈ કચરો હોય, કાંઈક આડું પડ્યું હોય ને એ બધું તમે કઢાવી નાખજો અમને. આપણે એ પ્રાર્થના કરવાની. અમારા હૃદય હાવ ચોખ્ખા કમળ જેવા થઈ જવા જોઈએ. એની અંદર જે રીતે કમળની અંદર જે એની એક રૂપ હોય છે, એની એક ગંધ હોય છે, એની એક કુમળાશ હોય છે, એવા અને કમળ જેવું મારું હૃદય કરી દીજો, અંશનું હૃદય એવું કરી દીજો કે તમે એમાં આવીને બેસજો. તો આ જે વાત કરી 13મા સિદ્ધાંતની, એના આધારે હું કહું છું કે કોના હૃદયમાં વસે છે એ. એટલે 13મા સિદ્ધાંતનો જે સિદ્ધાંત છે એમાં જે સમજણ આપી છે એ પરમ ગુરુ માટે નથી આપી, એ આપણે બધા અંશો માટે આપી છે કે જે રીતે કૈવલ કરતા પરમ ગુરુના હૃદયની અંદર વાસ કરે છે એમ આપણા બધા અંશોના હૃદયની અંદર પરમ ગુરુ વાસ કરે, એ નિવાસ કરે, એની સુગંધી ફેલાય. અને આ રીતે જ્યારે આપણા હૃદય પાકા થઈ જશે, થઈ જ ગયા છે, હું હવે થઈ જશે એમ મારે જ નથી બોલવું. મને એવું લાગે છે કે હું જેની હારે વાત કરું છું ને તો એ બધા મને જ્ઞાન સમજાવીએ કે ને એવા લોકો છે. હું તો ખાલી ડોળ કરું છું કે હું આ વાંચું છું, મને આવડે છે નહીં, પણ અહીંયા જોઉં છું તો બધા એવા છે, કોઈ એવું કરતું નથી ને એને બધા જ્ઞાની છે, ઓલા જેવા જ તે ત્રણેય સાધુઓ જેવા છે. અને સતત કર્યા કરે છે, નિરંતર કર્યા કરે છે. એની કોની પ્રેરણા છે, કેમ કરે છે એ કાંઈ ખબર નથી, પણ પરમ ગુરુની જે કૃપા થઈ છે કે રઘુરામજી મહારાજની જે કૃપા થઈ છે આપણી ઉપર, જે શાંતિદાસ, વિષ્ણુદાસ, અવિચલદાસજી મહારાજ, આ બધા સંતો બેઠા, એની એ બધાની કૃપા છે એ આપણા ઉપર છે. એટલે મને એવું લાગે છે કે તમારી હારે બેહવામાં જ મજા આવે છે, અને હું તમારી હારે બેહીને તો હું જલ્દી પાકો થઈ જઈશ, નકર હું કાચો રહીશ. એટલે આજના દિવસે કંઈ વધારે નથી કહેવું, પણ આ જે સિદ્ધાંત હાલ્યો એમાં બધા જ સિદ્ધાંતની અંદર 56 સિદ્ધાંતની અંદર કચરો કાઢવાની જ વાત છે, ભ્રમ કાઢવાની જ વાત છે. એટલે આ 13મો સિદ્ધાંત છે એમાં કોઈ હવે ફેર ન પડવો જોઈએ, પાકું થઈ જવાનું છે આપણે, અને પાકા છીએ ને પાકા રહેવાનું છે. હવે પાકા છળ કપટવાળા નહીં, પરમ ગુરુના ચરણમાં પાકા થવાનું છે.
ઓલા પાકા થઈ ગયા એટલે બહુ પાકો છે એવા છળકપટવાળા નહીં, નિર્મળ, મળ વગરના, અહંકાર વગરના. કાંઈ પણ કેટલું આવડે આપને, આપણે શું શીખીએ કે આપણે 3 કલાક બેસીએ કે રઘુરામજી મહારાજ બેઠા 63 વર્ષને 6 મહિના સુધી બધું ગણીને ત્યારે આપણે 3 કલાક ન બેસી શકીએ એવી આપણી હાલત છે. શું અભિમાન કરવું? આપણે કાંઈ યાદ નથી રહેતું, આપણે ભૂલી જઈએ. આગળ ચોપાઈ વાંચીને તે પાછળની ભૂલાઈ જાય. બોલો તો ખરા. પાણી ઉપર લખતા હોય ને તે આમ લખતા હોય એ કેટલો સમય રહે, એટલો સમય આ ગ્રંથની ચોપાઈ આપણે અગર આમ 5 ચોપાઈ વાંચીને તો 6ઠી ભૂલાઈ ગઈ હોય. હું કીધું એ કંઈ ખબર ન રહી હોય. આ જ્ઞાન એટલે આપણે ન કરી શકીએ તો આપણે જે અત્યારે કરીએ છીએ ને એ શ્રેષ્ઠ છે, અને એ સમજણ જ છે આપણી. આપણા હૃદયની અંદર નિરંતર એ જ ધ્યાનમાં રહ્યા કરે છે. પરમગુરુ છે, પરમગુરુ છે, રઘુરામજી મહારાજ છે, રઘુરામજી મહારાજ છે, અવિચલ બાપજી છે, અવિચલ બાપજી છે, હરિપ્રિયદાસ છે. એ બધા જે ભાવ આવ્યા કરે છે આપને, એ ભાવો જ આપને તારી દેવાવાળા છે, અને બાકીના બધાને કાળ ખાઈ જવાનો છે. આપણે આજે આમાં એક ચોખ્ઠું કર્યું છે ને એની પર રઘુરામજી મહારાજે કીધું હતું ને આશીર્વાદ દેતા દેખતા કે અહીં ફૂલવાડી ખીલશે, વાંદરો નહીં આવે, પ્લેગ નહીં આવે, એમ કીધું કે આ જે હદમાં જે આવી જાય ને કેવલધામ જશે એ હોતી એની કીધું જશે. એ આપણે માની લેવાનું હવે કે એક બાકી રહ્યું છે ને એ અંદરથી કીધું છે, આ બધું જાહેર કીધું એની કે આ હદની અંદર જે આવી જાય છે ઉમરાની એ બધા કેવલધામ જવાના અધિકારી છે એવું સમજાઈ ગયું છે, અને એવા આશીર્વાદ આપને આપ્યા છે. એટલે આજના સમારોપના દિવસે આ હૃદયની અંદર કંઈ ભરાય નહીં એવી વાત હું તમને થોડી ઘણી મને આવડે છે એવી કરું છું. બસ વધારે સમય તમારો નથી લેવો, અને બાકી છે અહીંયા આપણે આજ સમારોપનો કાર્યક્રમ જે આગળ હાલવાનો છે એને ચલાવીએ. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી. गुरु मेरा नहीं घाट का, मैं शिष्य नहीं तन काट, चेतन सो चेतन मिल्या, दोनों अंश अघाट. परम श्रेष्ठ परम विशेष परम कृपाळु परम दयाळु दिव्य परम गुरु श्रीमंत करुणा सागर भगवान विश्व भરના ચૈતન અંશનો સંબોધીને કહે છે કે गुरु मेरा नहीं घाट का, मैं शिष्य नहीं तन काट, चैतन सुचैतन मिल्या, दोनों अंश अघाट. સજ્જનો જેને આપણે સૃષ્ટિનો સર્જનહાર તરીકે વ્યાખ્યા પરમ ગુરુએ કરી, એના પંચ વિશેષણ તો કે આદ સકૃત સ્વરાજ કૌણેશ અને કૈવલ. આ પંચ વિશેષણ એક અદ્વૈત અવિગત ના ન્યાય દિવ્ય પરમ ગુરુનો પરમ વિશેષ અંશ સ્વરૂપ જ ને જ આ પંચ વિશેષણનો આરોપણ થાય છે. અને એટલા જ માટે પરમ વિશેષ અંશ કયા ન્યાય છે તો કે બ્રહ્માંડમાં સૂર્ય છે અને બ્રહ્માંડની અંદર મહદ અગ્નિ એ અદ્વૈતના અરૂપમાં અવ્યક્તના ન્યાય છે. અવ્યક્ત અગ્નિ બ્રહ્માંડમાં વ્યાપક થઈને રહેલો છે, પણ એનું રૂપ બંધાતું નથી. પણ એ જ મહદ અગ્નિ ની રૂપ માત્રા જ એને સૂર્ય કહેવામાં આવે છે. અગ્નિની રૂપ માત્રા જ છે.
જ્યાં સુધી અગ્નિનું રૂપ ના બંધાય ત્યાં સુધી પ્રકાશ થતો નથી. સૂર્ય એ અગ્નિની જ સજાતિનો છે. સૂર્યના રૂપમાં આકાર બંધાયો, એનું રૂપ બંધાયો ત્યારે સૂર્ય એ પ્રકાશિત થયો છે. પણ મહદ અગ્નિ જેવી રીતે જગત પક્ષે દરેક ઘરોની અંદર રોટલા પકાવવા માટેનું કેટલાકના ઘરોમાં માટીનું કલેડું હશે, કેટલાકના ઘરોમાં લોખંડનું પણ હશે. એના ઉપર રોટલો બનાવીને મૂકવાથી દેવતા નીચે સળગતી હોય, પણ એ એવું છે કે એ તપે છે ખરું, રોટલો શેકાઈ જાય છે, પણ એમાંથી અગ્નિની રૂપ બંધાતી નથી, એટલે એમાં અગ્નિ દેખાતું નથી. એમ જગત પક્ષે એક માનવ રચનાની અંદર એક પાત્ર એવું બનાવે છે કે એમાં અગ્નિ રહી શકે પણ એ પ્રજ્વલિત થઈ શકતું નથી. એનો મહદ જે અગ્નિ છે બ્રહ્માંડની અંદર વ્યાપક થઈને તો રહેલો જ છે, પણ એ અગ્નિની જે રૂપ માત્રા એ જ દિવ્ય પરમ ગુરુ છે. એટલે આ ચોપાઈની અંદર દિવ્ય પરમ ગુરુ એમ કહે છે કે गुरु मेरा नहीं घाट का, मैं शिष्य नहीं तनकाट, चेतन सुचेतन मिल्या दोनों अंश अघाट. ए जो परम गुरु ए जो सृष्टिना सृजनहार से केवल कारण थके आरण में रच्યું વિશ્વ સારું. એટલે પરમ ગુરુ ભગવાન કરુણા સાગરના જ દરેક ચૈતન અંશો નાના બાળ છે, અને નાના બાળ છે તો એ અંશની સજાતી, અંશ શબ્દ એટલા માટે જ સંબોધિત થાય છે કે રૂપ બંધાય એટલે જ એને અંશ શબ્દથી સંબોધન કરવામાં આવે છે. બાકી તો પરમ ગુરુએ ઉહંગ પ્રણવમાં પણ અંશ વૃત્તિ મૂકેલી જ છે, અને સોહંગ પ્રણવોમાં પણ સૃષ્ટિના સર્જનહારની અંશ વૃત્તિ તો મૂકેલી જ છે. એ અંશ વૃત્તિ ભેગી થાય અને રૂપ વાળો થઈને અંશની લક્ષણાએ, જેમાં જાણપણું, ક્રિયાશક્તિ અને ચેતના, આ ત્રણ લક્ષણાઓ મળી આ તમામ ઘાટોની અંદર એ અગ્નિની સજાતિનો જ અલ્પ અંશ પણ કહેવાય. એને અંશ શબ્દ જ સંબોધન કરવામાં આવે છે. એટલે એ ન્યાયે પરમ ગુરુ આપણ સર્વને પોતાના જાણી પોતાના નાના બાળને જ તારવા માટે પોતાનો અંતરનો ભાવ એ દિવ્ય પરમ ગુરુનો ચૈતન્ય અંશોની સાથે સદૈવ માટે રહેલો જ છે. પરમ ગુરુનો જે ભાવ છે એ કંચિત પરમ ગુરુ પ્રત્યે આપણે પણ એવો ભાવ ધારણ કરીએ તો આ જ જન્મે આપણને દિવ્ય પરમ ગુરુ પોતાના સ્વરૂપને ઓળખાવી, દિવ્ય પરમ ગુરુના સ્વરૂપની સાથે એકતા કરાવી અને કૈવલ પદની પ્રાપ્તિ કરાવે છે. સ્નેહ કરુણા સાગર ભગવાન શ્રીમાન તપસ્વી રઘુરામ મહારાજ. સાલંગ સલ્યા સંતતના જ્ઞાન સુવર્ણ ઘટમાય, નિત્ય બોધ કંચન જડે સેવક પાવહી જાય. પરમ શ્રેષ્ઠ, પરમ વિશેષ, પરમ દયાળુ, પરમ કૃપાળુ, પરમ ગુરુદેવ ભગવાન કરુણા સાગર આપણને જ્ઞાન ઉપદેશ આપતા હંસતાલા ગ્રંથની સાખીમાં બાજી શું કહેવામાં આવે છે કે સાલંગ સલ્યા સંતતના જ્ઞાન સોળન ઘટમાઈ, નિત્ય બોધ કંચન જળે સેવક ભાવી જાય. અહીંયા તો આપણને અગારી બધા મહેશભાઈએ વાત કરી, અગારના આપણા તો એક સાખી બોલ્યા, એ સાખીનો જે
ભાષાંતર એક તો કે અહીંયા આપણને આ ઉમરા ગામની જે કાયમ માટે જે આપણો વ્યાખ્યા થાય છે બહુ સરસ, અને એ જ આપણે અત્યારે હાલ કે અત્યારે આપણે આ મહોલ્લાના કથાઓનું જે સમાપન એટલે પૂર્ણાવતી આપણે કરી રહ્યા છીએ એ બાબતની આપણે બધાને ખબર જ છે કે આનો પ્રારંભ કરનાર આપણને વિષ્ણુદાસ બાવજી, મારું તો દર્શન નહીં થયા પણ આવીએ કાયમ માટે બાવજીની સાથે આવતા એટલે એ રીતના ચૈત્ર મહિનામાં. અને એનું કારણ કે આવા સંત મહાત્માઓ કાર્ય કરવાનું કારણ શું કે આપણે અંધશ્રદ્ધામાં ના જઈએ કે આપણે આ 12 મહિનાની અંદર 2 નોરતાનો એક પ્રોગ્રામ આવે છે, એક આસો મહિનામાં 9 દિવસ 10 દિવસ અને એક આ ચૈત્ર મહિનામાં જગતના જીવો નોરતાનું આ રીતના પ્રોગ્રામ કરે કે ગરબા મૂકે કે માનતા કરે. તો એ ન્યાય આપણે જ્ઞાન સંપ્રદાયના અનુયાયીઓ હોવાથી કે આ રીતના ખોટા રસ્તે ના જાય એટલે બાવજી વિષ્ણુનાથ બાવજી આ રીતના ચૈત્ર મહિનામાં જ બીજથી શરૂ કરી અને આ રીતના પૂનમ સુધી પૂર્ણાવતી કરતા. એટલે એનું કારણ એટલે આપણાને આવવાની શું લેવાનું છે કે આપણા ઉમરા ગામની અંદર અહો ભાગ્ય કે પરમગુરુ પધાર્યા અને પરમગુરુ આવ્યા પછી પાછા તપસ્વી રઘુરામ બાવજીનો પ્રતાપ, ત્યાર પછી જે સંતો હોય શીતળદાસ બાવજી, વિષ્ણુદાસ, શાંતિદાસ, અને ત્યાર પછી અત્યારે જીવિત રાખવામાં બાવજી પણ 40-50 વર્ષ સુધી આટલી મહેનત કરી વિચરદાસ બાવજી, અને એમના પછી પણ અત્યારે આપણે પ્રણાલિકા ચાલુ જ છે. એટલે ઉપસ્થિત ધર્મવિલાસી સજ્જનો આપણે બધા તો કાયમ માટે કથા સત્સંગ સાંભળીએ છીએ. આ એક મહત્વની બાબત, સંતો કેવું કાર્ય કરી જાય છે એ આપણને જાણવાનું છે, સમજવાનું છે કે આપણે અંધશ્રદ્ધામાં ના જઈએ એટલા માટે કેટલું કાર્ય સારું કર્યું વિષ્ણુદાસ બાવજી. એટલે આપણે કાયમ માટે અમે પણ આજે બાવજીના સાથે 10 વર્ષથી આવીએ છીએ. મોહલ્લાની કથામાં પણ અમે ઘણા વર્ષો આવ્યું બાવજીની સાથે 10, 12, 13 દિવસ રહેતા. તો આખું ગામ મોહલ્લાની કથામાં તો આખું ગામ જ ઉમટી પડે એટલે એ કેટલો સારો ભાવ કહેવાય. છોકરા પણ નાના 5 વર્ષના, એટલે એ મહત્વની એ બધી વાત આપણને મહેશભાઈ કરી કે ભાઈ આ સાચો ભાવ હોય હૃદયનો તો પરમ ગુરુ પણ આપણા હૃદયમાં વસે. અગર જે વિશ્વબ્રહ્મની કથાની વાત થઈ કે જે પરમ ગુરુના મહાદાંશના વસવા માટે કેવું હૃદય જોઈએ, પરમ ગુરુને વસવા માટે એ વાત કરી. એ જ ન્યાય આપણને પણ આપણું હૃદય એવું છે એટલે આપણને કાયમ માટે દારો આ ઉમરા ગામની અંદર જેથી પ્રોગ્રામ થાય ઉત્સાહ વધતો જાય છે. એટલે ઉપસ્થિત ધર્મવિલાસી સજ્જનો આજે આપણે પૂર્ણાવતી છે ને આપણે બધાને તો કથા સત્સંગનું જ્ઞાન મળે જ છે કાયમ. એટલે આ રીતના આપણે બધા જાણીએ, સમજીએ, વિચારીએ અને જીવન ઉતારી અને પૂર્ણ કરીને અને આપણે જે પ્રાપ્ત કરવાનું છે પ્રાપ્ત કરી શકીએ. શ્રીમંત કરુણા સાગર ભગવાન મહા રઘુરામ મહારાજ કી જય. શાંતિદાસજી, વિષ્ણુદાસજી મહારાજ, શાંતિદાસજી મહારાજ, શીતળદાસજી મહારાજ, હરિપ્રિયદાસજી મહારાજ, સત કૈવલ સાહેબ. श्रीमंत करुणा सागर भगवान की, नरेश सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की जय. उपस्थित कायमपंथी भाइयों ने बहनों, આજે પૂર્ણાહુતિના સમય પણ બાપજીએ કથા પણ સુંદર કરી. મહારાજ શ્રી બે જે સંતો છે એમણે પણ સરસ રીતે વર્ણન કર્યું. મહેશભાઈ પણ સારી રીતે આપણને સમજાવ્યું. હું ઘણી વાર કહેતો આવ્યો છું કે કૈવલ ધામ જવું હોય તો ઉમરા એનો ઉમરો છે. કૈવલ ધામ જવું હોય તો ઉમરામાં જ આવવું પડે ને ઉમરો થકી જ કૈવલ ધામ જવાય છે એવું તપસ્વી રઘુરામ મહારાજે સાબિત કરી બતાવ્યું છે. કારણ કે સ્વયં ખોડીને અને આગલે દિવસે કૈવલ ધામ પહોંચાડી હતી. આજે પરમગુરુનું સ્થાન
આપણો હૃદયમાં ક્યારે હોઈ શકે કે જ્યારે આપણું હૃદય માખણ જેવું હોય? પરમ ગુણ જો આપણા હૃદયમાં વસવું હોય તો આપણું હૃદય પણ માખણ જેવું હોય, એમાં કાંટા ન હોય, અહંકાર ન હોય, અભિમાન ન હોય, એવું નિર્લેપ હૃદય જેનું હોય એમાં જ પરમ ગુરુ પ્રવેશ કરી શકે છે. બાપજીએ હંસતાલેવા ગ્રંથના 25મા અંગની અંદર પહેલી ચોપાઈમાં બાપજી લખે છે કે મારે ક્યાં પ્રવેશ કરવું, મારે કોના હૃદયમાં જઈને પ્રવેશ કરવું? એ તો વાત અહીંયા બધી વાત કરી, પણ કર્તાના હૃદયમાં પરમ ગુરુ છે કે કેમ એ આ ચોપાઈ સાબિત કરી બતાવે છે. કહે છે સાંઈ શ્રી રહે સદા, ડગમગે નહીં કદા, સંત તેનું કદા કહું દ્રષ્ટાંત. કૈવલનું જે હૃદય જે છે એ જ પરમ ગુરુનું સ્વરૂપ છે. સાંઈ શ્રી રહે સદા, ડગમગે નહીં કદા, સંત તેનું હૃદય. સંત એટલે પરમ ગુરુ, તેનું હૃદય. કોનું હૃદય? કૈવલ કરતાનું હૃદય એ જ પરમ ગુરુ છે. એટલે કૈવલના હૃદયમાં જો વસનાર હોય તો એ પરમ ગુરુ વસે છે, અને પરમ ગુરુ જો વસનાર હોય તો આપણા હૃદયમાં એ વસે છે. પણ કૈવલ કરતાનું હૃદય એ જ પરમ ગુરુનું સ્વરૂપ છે, એ જ સંત છે. એ આ દ્રષ્ટાંતથી સાબિત કરી બતાવે છે. એટલે જગતની રચના કરી હોય તો સંતે એટલે પરમ ગુરુએ જ કરેલી છે. જગતની રચના પરમ ગુરુએ જ કરેલી છે. અને 25મા અંગમાં પણ એ બતાવે છે કે જગતની રચના મેં જ કરી છે. એનું દ્રષ્ટાંત પણ એની બીજી ચોપાઈમાં જ આપેલું છે. એટલે ઘરે જઈને વાંચજો. 25મું અંગ છે, પહેલી ચોપાઈ છે, અને ત્યાર પછીનો જે દ્રષ્ટાંત જે આપ્યું છે એ જગતની રચના પરમ ગુરુએ જ કરેલી છે. એમાં કોઈ જાતનો ફેરફાર નથી. અને કૈવલ તો એક સકટ સિદ્ધાંતને સ્થાપિત કરવાને માટે કૈવલને આગળ રાખેલા છે. મારું એવું 100% માનવું છે. પણ આપણા કેટલાક અનુયાયીઓ એને બે ભાષાથી જોઈએ છે, બે જ અર્થથી કરે છે. તો પણ આ ચોપાઈ જો વાંચે તો 100% કહેવું પડે. તે તિમિર ત્રિલોકનું હરે આદ્ય યજ્ઞ ઉજેશ ના કરે. પરમ ગુરુનું જે સ્વરૂપ છે એ તિમિરને હરનારું છે. આદ્ય અગ્નિ જે છે એ કંઈ દઝાડતો નથી, પણ એના સૂર્યરૂપે પ્રગટ થાય પરમ ગુરુ તો એ જગતનો અંધકાર, અજ્ઞાનરૂપી અંધકાર એ દૂર કરી શકે છે. એ તમે ચોક્કસ માનજો. એટલે એ રીતે આજની કથા બહુ સુંદર રીતે અહીંયા કરી બતાવી છે. મહેશભાઈ પણ એમણે બહુ સરસ રીતે અહીંયા સમજાવ્યું છે કે ભાઈ આપણું હૃદય જો કોમળ હોય તો પરમ ગુરુને બીજે કશે જવાની જરૂર રહેતી નથી. આપણા હૃદયમાં ચોક્કસ એ સ્થાન લઈ લે, અને એ આપણા હૃદયમાં જો સ્થાપિત થાય તો કૈવલ પર નજીક છે એવું સમજી લેવું. અને આપણે બધા જ અહીંયા જો ભેગા થયેલા છે તો મારું તો માનવું છે, બાપજીએ કીધું, મહેશભાઈ કીધું કે કોઈને કોઈ રીતે કોઈ પણ લોકની અંદર પરમ ગુરુનો સત્સંગ આપણે સાંભળ્યો છે, પરમ ગુરુના આપણે સાક્ષાત્કાર દર્શન કર્યા છે, તો તેવા જ લોકો અહીંયા આ કથાની અંદર ઉપસ્થિત થયેલા છે. અને પરમ ગુરુનું જે જ્ઞાન છે અને જ્ઞાનનું ગ્રહણ કરીને પરમ ગુરુનો સાક્ષાત કરીને આપણે કૈવલ્ય પદને પામીશું. એ જ અભ્યાસ સહિત સત્કર સાહેબ શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય. પ્રભુ જય
શક્તિ નિરંજન નાસ્યામે પ્રભુ શક્તિ નિરંજન નાસ્યામે અનંત બ્રહ્માંડ પૂર્તિ અનંત બ્રહ્માંડ પૂર્તિ હે માહી થામે પ્રભુ જય અંતરયામી કૈવલ રૂપ ધરીને આવ્યા કુવેર ગુરુ સ્વામી પ્રભુ કુવેર ગુરુ સ્વામી અગોધ બોધ જાહેર કરીને અગોધ બોધ જાહેર કરીને દુઃખનાશવાની પ્રભુ જય અંતરયામી મારે દર્શને શરણે લેજો ગુણવંતા ગામી પ્રભુ ગુણવંતા ગામી દાસ પ્રયાગ કહી કર જોડી દાસ પ્રયાગ કહી કર જોડી શરણે સનામી પ્રભુ જય અંતરયામી જય અંતરયામી પ્રભુ જય અંતરયામી આરતી કરીએ વિશ્વપતિ મેં આરતી કરીએ પરમ ગુરુને જગમગ જ્યોત જામે પ્રભુ જય અંતરયામી પ્રભુ જય આપણે છેલ્લા 15-16 દિવસથી જે કથા સત્સંગનો જે કાર્યક્રમ આપણા ગામ ઉમરા મંદિરથી જે આયોજન થયેલ એ કાર્યક્રમની આજે આપણે પુનરાવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ ત્યારે એકવાર સર્વનો આભાર ટ્રસ્ટ તરફથી માનવો પડે. આપણા સૌપ્રથમ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ મોલાની કથામાં આપણા સંત શ્રી હરિપ્રિયદાસજી પધાર્યા. તો એમનો એ છેલ્લા 20 દિવસથી આપણા મંદિરે પધાર્યા છે. વચ્ચે આપણો મોટો મહોત્સવનો કાર્યક્રમ પણ આપણે ઉજવ્યો સુખાનંદજી મહારાજશ્રીનો. હું એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ટ્રસ્ટ તરફથી. અને એમની સાથે આપણા જગદીશદાસ મહારાજ તેમજ વિષ્ણુદાસ મહારાજ પણ હતા. એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ સૌએ જે આ છેલ્લા કેટલાય દિવસોથી આ પ્રસંગને ઉજવવા મોલાની કથાનો આપણે જે મોલાની કથાની સાથે જે પરમ સુખાનંદજી મહારાજશ્રીનો જે કાર્યક્રમ ઉજવ્યો એમાં દરેક ભાઈઓ બહેનો માતાઓ બાળકોએ જે તંતોડ મહેનત કરી અને આપણા બંને પ્રસંગને જે દીપાવ્યા એ બદલ હું ટ્રસ્ટ તરફથી દરેક ભાઈઓ બહેનો અને બાળકોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે મળી સમજીને બધા એકબીજા સાથે મળીને જે મહેનત કરી તંતોડ મહેનત કરી અને આપણે જે આ ભવ્ય પ્રસંગ ઉજવ્યો એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું. અને ભવિષ્યમાં પણ આપણે આ રીતે એકબીજા સાથે મળીને આવા ભવ્ય પ્રસંગનું આયોજન કરીશું એવું હું આપ સૌ તરફથી આશા રાખું છું. સિલક કરુણા સાગર આનંદથી. અને આજના જે અહીં કથામાં જે દાતા છે જે હાથફૂલના દાતા છે એવા આશાબેન મનહરભાઈ ઉમરીકા ડૉક્ટર કર્યું. ત્યારબાદ
આપણા પ્રસાદના દાતા છે હલો રાજેશભાઈ નરસિંહભાઈ ભગત, તેમાં શોભનાબેન હસમુખભાઈ ઉમરીગર, એના તરફથી આજે પ્રસાદી મળી છે અને જે આઈસ્ક્રીમની જે પ્રસાદ મળી છે એવા આપણા પ્રસન્નભાઈ ભાણાભાઈ ઉમરીગર પાદર ફર્યો. તો હું એમનો એ સૌનો પણ હું આ ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય. શ્રી નરવેદ સાગર મહારાજ કી જય. શ્રી મહાન પરમ શ્રી રઘુરામ મહારાજ કી જય. પરમહંસ સુખાનંદજી મહારાજ કી જય. શ્રી વિષ્ણુદાસજી મહારાજ કી જય. શ્રી શાંતિદાસજી મહારાજ કી જય. શ્રી શીતળદાસજી મહારાજ કી જય. શ્રી હરિચરદાસજી મહારાજ કી જય. શ્રી હરિપ્રિયદાસજી મહારાજ કી જય. કૈવલ્યનાથ કી જય. गुरु बिन ज्ञान नहीं उपजे, गुरु बिन मिटे नहीं बे, गुरु बिन संशय ना करे, भले वाचो चारवे. जब ते जीव सकल बयावहु शरण तुमार, जितने भर आवी शको ताही करूं भव पार. गुरुदेव मोक्ष आपो निर्वाण, गुरुदेव मोक्ष आपो निर्वाण, गुरुदेव मोक्ष आपो निर्वाण, गुरुदेव मोक्ष आपो निर्वाण, मोक्ष आपो निर्वाण.
ગુરુદેવ મારો એને ગુરુદેવ વાળો એને જ્ઞાન કળા મારો ગુરુદેવ મારો એને રે કાયામાં કોણ બોલે છે આરે કયામાં કોણ બોલે છે રે કાયામાં કોણ બોલે છે એનું આપોને બ્રહ્મ ગુરુદેવ મોક્ષ આપો નિર્વાણ કૈવલ મોક્ષ આપો નિર્વાણ ગુરુદેવ મોક્ષ આપો નિર્વારા કૈવલ મોક્ષ આપો નિર્વારા જર ચૈતન એક તાર વડે કૈવલ હંસ બોલે કરતાના કૈવલ હંસ બોલે ચૈતન એક તાર વડે કૈવલ હંસ બોલે બોલે
सागर भगवान की जय, श्री नरवेद सागर महाराज की जय, श्री महान तपस्वी रघुराम महाराज की जय, परम सुखानंद महाराज की जय, श्री विष्णुदास महाराज की जय, श्री शांतिदास महाराज की जय, श्री शीतलदास महाराज की जय, श्री अविचलदास महाराज की जय, श्री हरिप्रियदास महाराज की जय, सर्व संतन की जय, कैवल धाम की जय। हरिप्रियदास महाराज की है तमे भावे बची लो वीर तारा, तमे भावे बची लो वीर तारा, तमे भावे बची लो वीर तारा, तमे भावे बची लो वीर तारा,
सिद्धापति श्री रघुराम महाराज की परमहंस सुखानंद जी महाराज की श्री हरिचंद्रनाथ जी महाराज की श्री हरिप्रियदास जी महाराज की कैवल राम की